હાલોલની પાનેલાવ એલેમ્બિક કંપનીમાં કામદારોને છૂટા કરવાના વિરોધમાં કામદારો દ્વારા હડતાલ કરવામાં આવી છે. હાલોલ નજીકના પાનેલાવ ગામ ખાતે આવેલ એલેમ્બિક કંપનીના ફોર્મ્યુલેશન યુનિટમાં કામ કરતા કોન્ટ્રાક્ટના જૂના 150 જેટલા કામદારોને છૂટા કરી અને તેઓના સ્થાને નવા કામદારોને ફરજ લેતા અન્ય જૂના કામદારોએ તેઓના સાથી કામદારોને પુનઃ ફરજ પર લેવાની માંગણી સાથે મંગળવારે આકસ્મિક હડતાળ પાડી લીધી હતી. હડતાળ ઉપર ઉતરેલા કામદારોની માંગણી કે છૂટા કરેલા જૂના અને અનુભવી કોન્ટ્રાક્ટ ઉપરના કામદારોને પુનઃ ફરજ પર પાછા લેવામાં આવે તો જ હાલમાં હડતાળ ઉપર ઉતરેલા કામદારો હડતાળ છોડી અને કામ ઉપર જશે. સાથે હડતાળ પર ઉતરેલા કામદારોનું કહેવું છે કે કંપનીનું મેનેજમેન્ટ સ્થાનિક યુવકોને રોજગારી આપવાના વિરોધમાં છે. મેનેજમેન્ટે એવો નિર્ણય લીધો છે કે આસપાસના 30 કિલોમીટરની આસપાસ રહેતા કોઈ વ્યક્તિને કંપનીમાં રોજગારી આપવી નહીં અને હાલમાં કંપનીમાં ફરજ બજાવતા કોઈ વ્યક્તિએ કંપનીની આસપાસ 30 કિલોમીટરની ત્રિજ્યામાં રહેઠાણ લગતા રાખવું નહીં, જેને કારણથી પણ કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોને હડતાળ પર ઉતરવા ફરજ પડી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. જ્યારે આ બાબત અંગે એલેમ્બિક કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેઓએ કેમેરા સામે કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો, પણ કોન્ટ્રાક્ટના કામદારોના આક્ષેપો અને હડતાળના કારણે ખોટા હોવાનું કંપનીના HR હેડ નગીન ચૌધરીએ જણાવ્યું હતું.